से गाए, भाव से गाए, आओ मिल गाए, शिव शिव गाए, आओ मिल गाए, शिव शिव गाए, नमः शिवाय, 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 नमः शिवाय। હવે બ્રહ્માજી બ્રહ્મલોકમાં ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. મંચ પર થોડું ઓછું સંભળાય છે. બ્રહ્મા સ્વયં કહે છે, નારદજી ધ્યાનથી સાંભળો, સાવધાન બનીને સાંભળો. જ્યારે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે ત્યારે જીવનના દરેક પાપોમાંથી મનુષ્ય મુક્ત થાય, સર્વ પાપ ક્ષયો ભવે. જે કાંઈ જન્મમાં ગયા જન્મમાં જે કાંઈ ભેગા કર્યા હોય એ બધા જ પાપોમાંથી મનુષ્ય મુક્ત થાય. પણ ક્યારે? જ્યારે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય ત્યારે. તો બહુ સાવધાનથી ગંભીરતાપૂર્વક ભગવાનની કથાનું શ્રવણ કરો, ચિત્ત લગાડી મનને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી લે. સ્વયં બ્રહ્માજી બોલ્યા છે, બહુ સુંદર બોલ્યા છે, નારદ યશુત્વા સર્વલોકાનાં, જગતનું હિત કરનારી ભગવાનની કથા છે. ભગવાનની કથા શું આપે છે? સર્વ પાપ ક્ષયો ભવે, જન્મ જન્માંતરના પાપમાંથી મુક્ત કરનારી ભગવાનની કથા છે. કથા પુણ્ય આપે છે, કથા ભાગ્ય ખોલે છે. કોણ બોલે છે? બ્રહ્મા બોલે છે. તદહં તે પ્રવક્ષ્યામિ. એ નારદ, હું ને તમે બંને શિવને યાદ કરી અને શિવની કથા કરી. બ્રહ્મા કહે છે, હું ને તમે બંને અયમ, આપણે બંને જણા ભેગા મળી અને ભગવાનનું નામ લઈ અને મહાદેવની કથાનો પ્રારંભ કરીએ. બ્રહ્મા બોલે છે, શિવ તત્વં નામ અયમ, શિવ તત્વં નામયમ. બ્રહ્મ નારદ બંને ભગવાન મહાદેવનું નામ લઈ હવે મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. અને હવે બ્રહ્મા કહે છે, નારદજી સાંભળો, હું શિવ તત્વને નથી જાણતો. તમે જુઓ તો ખરા, બ્રહ્માનો કેટલો સુંદર સ્વીકાર છે, હું શિવ તત્વને નથી જાણતો. હવે એટલું વિચારો કે સ્વયં બ્રહ્માજી જો શિવ તત્વ ન જાણતા હોય તો આપણે જાણી શકીએ? બ્રહ્મા કોઈ સામાન્ય દેવતા છે? બ્રહ્મા દ્વારા સુંદર સૃષ્ટિની રચના થઈ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ સૌને સર્જન કરનાર કોણ છે? સુંદર સૃષ્ટિની રચના કરનાર કોણ છે? બ્રહ્માજી છે. આટલો સામર્થ્ય બ્રહ્મા એમ કહેતા કે હું આ તત્વને નથી જાણતો, અને આપણે એમ કહીએ કે હું આ તત્વને જાણું છું. કેવી રીતે સ્વીકારી શકાય છે? બ્રહ્માનું સામર્થ્ય છે. બ્રાહ્મણોને મુખમાંથી પ્રગટ કર્યા, બાહુમાંથી રાજા વૈશ્યને પ્રગટ કર્યા. તો બ્રહ્મા આટલા સમર્થ દેવ હોવા છતાં એમ કહે કે નારદ, હું નથી જાણતો. આ સ્વયં બ્રહ્મા બોલ્યા છે. શિવ તત્વં મયાનેવ, હું નથી જાણતો શિવ તત્વને. સાંભળો નારદ, હું સ્વયં તો શિવ તત્વ નથી જાણતો, પરંતુ વિષ્ણુનાપી યથાર્થતઃ, વિષ્ણુ થોડું ઘણું જાણે છે યથાર્થ. હું તો બિલકુલ મૂળમાંથી શિવ તત્વને જાણતો નથી, પણ વિષ્ણુ થોડુંક જાણે છે. યથાર્થ મતલબ થોડું થોડું, પણ કોણ છે, ક્યાં છે, ખબર નથી. જે તત્વને વેદ પુરાણ ઋષિ મુનિઓ યોગી મહાપુરુષો નેતિ નેતિ શબ્દોથી પોકારે છે,
વેદોની વાણી પણ જેની અટકી જાય એનું વર્ણન કરવાની અંદર એ તત્વને હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. અવિદ્યતે સચકિતમ, વેદ કંપનમાં અનુભવ કરે, ડરી જાય કે આ તત્વને નહીં જાણી શકાય, ત્યાં નહીં પહોંચી શકાય. આ બ્રહ્મ બોલ્યા છે જે તત્વની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. અવિદ્યતે સચકિતમ, બધા જ શાસ્ત્રો પુરાણો કંપનનો અનુભવ કરવા લાગે. કોઈ તો છે જગતનો રચયિતા, કોણ છે, કેવો છે, ક્યાં બેઠો છે ખબર નથી. ક્યારેક સમય લઈને અગાશી પર ઉભા હોય ને તો આખા ગગનની અમે જોઈ તો ખબર પડે કે આ બધું સર્જન કરનાર કોણ છે. આ બ્રહ્માંડમાં પૃથ્વી તો ગરજ સમાન છે. તો આપણા પૃથ્વી કરતા આપણે મોટી મોટી પૃથ્વીઓ આ અંતરિક્ષમાં છે, અગણિત સૂર્ય છે, આખું બ્રહ્માંડ છે, કેટલી ગેલેક્સી છે, એમાં પૃથ્વીનું કોઈ અસ્તિત્વ નથી. તો આપણું અસ્તિત્વ ક્યાંથી હોય? ક્યારેક સમય લઈને અગાશી પર ઉભા રહીને આકાશની સામે જોયું તો આપણા હૃદયમાં વિશાળતા આવે. આપણું જીવન જીવન જ નથી. મનુષ્ય દેહ મહાપદાર્થ, જીવનની મહિમા છે. દુર્લભ મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગુરા. આ કોણ છે, ક્યાંથી છે? ક્યારેક નિહારિકાને જોઈએ તો ખબર પડે. આપણને થોડાક પૈસા મળી જાય, આપણે થોડું પદ પદવી મળી જાય, અહંકારી બનીને ફરીએ તો આપણે જેવા એટલે મૂર્ખ કોણ? બ્રહ્માંડમાં જો પૃથ્વીનું અસ્તિત્વ ન હોય તો માણસનું કહી શકે હોઈ શકે છે. બ્રહ્મા કહે છે, નારદજી સાંભળો. અવિદ્યતે સચકિતમ યદસ્તીતિ શ્રુતિ પુનઃ સત્યં જ્ઞાન મનંતં ચ પરમાનંદં પરમમહં પરમાનંદં પરમ. કોણ છે, ક્યાં છે, કેવો છે એ ખબર નથી, પણ જગતનો રચયિતા કોઈ છે. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાની કી ક્યાં ગુંજાઈશ. વાણીનો કોઈ વિલાસ ચાલી જ ન શકે ત્યાં. નેતિ નેતિ કોઈ છે બસ. એક વાત યાદ રાખવી, જેને ભગવાનની ઝાંખી થઈ હોય ને એ માણસ કોઈ દી બોલે નહીં મેં ભગવાનને જોયા છે. ગુંગા ગુડકા સ્વાદ કહે ક્યાં સમજ સમજ મુસ્કુરાય, જો સમજે વહી પહેચાને. જેને ભગવાનની ઓળખાણ થઈ ગઈ ને એ લોકો બોલતા બંધ થઈ જાય છે. કથા તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે. આ તો અનુભૂતિ તો નિજતા હોય છે. ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે, પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે. એ છે પ્રકૃતિ, એ છે સૃષ્ટિ, એ છે જગત. તેથી કોઈ એમ કે ને મેં ભગવાનના દર્શન કર્યા છે, એનાથી હજારો યોજન દૂર રહો. ભગવાન દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાન પામવાની વસ્તુ. જો સમજે વહી પહેચાન. કલયુગમાં એવા પાખંડી જાગશે, અઠવાડિયામાં પ્રભુ બતાવશે. આ કલયુગનો પ્રભાવ છે. તમને હાથમાં ભગવાનનું દર્શન કરાવશે, માથા પર હાથ મૂકશે, સમાધિ લાગી જશે, ધ્યાન લાગી જશે. ચમત્કારોની દુનિયામાં લોકોને ભ્રમિત કરશે. ચમત્કાર નહીં, વાસ્તવિકતાનો સ્વીકાર કરો. ચમત્કારનો કોઈ મહિમા નથી, વાસ્તવિકતાનો મહિમા છે. આ દુનિયા બધી ચમત્કારથી સર્જન નથી, આ બધું જ આવિષ્કારથી થયું છે ને. કોઈ દિન રાત રૂમમાં પુરાય ઘનઘોર અંધારામાં બેસી સંશોધન કર્યું છે. જ્યારે ટેલિવિઝન મળ્યું છે, જ્યારે લાઇટ મળી છે, કેટલી વાર નિષ્ફળ ગયો. કોઈ પંખાની શોધ કરી છે, કોઈ માઇકની શોધ કરી, કોઈ કેમેરાની શોધ કરી છે, કોઈ મોબાઈલ નહીં, કોઈ સ્માર્ટ મોબાઈલ નહીં, કોઈ સાયકલ બનાવી, કોઈ મોટર ગાડી બનાવી. એ કાંઈ ચમત્કાર નથી થયું, આવિષ્કારથી થયું છે. બુદ્ધિજીવી માણસોના પરિશ્રમથી પુરુષાર્થથી આ બધી સુવિધાઓ આપણને મળી છે. એ ફૂંક મારી નથી થયું આ બધું. કોઈ ટ્રેન બનાવી, કોઈ પ્લેન બનાવ્યું, કોઈ જહાજ બનાવ્યું. જરૂરિયાત એ સંશોધનની માં છે. જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે માણસ સંશોધન કરે છે. જેમ જેમ જરૂરિયાતો ઊભી થતી ગઈ તેમ તેમ સંશોધનો થતા ગયા. જરૂરિયાતની માતા કોઈ હોય તો સંશોધન છે. આટલો ભયંકર કોરોના કાળ આપણા માથા ઉપરથી પસાર થયો.
એ ચમત્કારથી આપણે રક્ષા નથી થઈ. ડોક્ટરોએ દિવસ રાત્રિ મહેનત કરી, રૂમમાંથી બહાર ન નીકળ્યા, નિરંતર રસાયણોનું મિશ્રણ કરતા રહ્યા. અને ડોક્ટરોના પુરુષાર્થ અને પરિશ્રમથી વેક્સિનની શોધ થઈ અને આપણને સૌને વેક્સિન મળી તો લોકો જીવિત રહ્યા. ચમત્કાર નથી થયું. તેથી મારા વહાલા ભાઈઓ બહેનોને હૃદયથી મારી પ્રાર્થના છે, આ દુનિયામાં કોઈ ચમત્કાર નથી. નિયમિત સૂર્યનો ઉદય થાય ચમત્કાર છે. યુગોથી ગંગાનો જલપ્રવાહ વહે છે, ચમત્કાર છે. સુંદર રોજ ફૂલો ખીલે છે, ચમત્કાર છે. અંધારી રાતમાં સુંદર આકાશમાં તારાઓનો ટમટમાટ, ચમત્કાર છે. એક બીજ વાવીએ હજારો બીજ ભગવાન આપે ધરતીમાંથી, ચમત્કાર છે. રાત્રે સૂઈ જાય, શ્વાસની ગતિ રિધમમાં ચાલતી રહે છે, હૃદય ધબકતો રહે છે, ચમત્કાર છે. સાંજે સૂઈ જઈ, રાત્રે નિંદ્રા આવી જાય, સવારમાં જાગીએ, એકદમ પ્રોગ્રામ તાજો તરોજો હોય છે. હવે કલ્પના કરો, રાત્રે સૂઈ ગયા, નિંદ્રા આવી ગઈ અને જે કાંઈ છે પ્રોગ્રામ ભરેલો છે બધું ડિલીટ થઈ જાય તો સવારે કોણ માં, કોણ બેન, કોણ ભાઈ, કોણ કુટુંબ, કેટલું બેંક બેલેન્સ, ક્યાં ઘર હતું, બધું જ યાદ રહે છે. મારા જેવો માણસ ક્યાં જાદુ દેખાડે અને તમે આપણે પાગલ થાય. અને એક વસ્તુ યાદ રાખવી ગુજરાતી લોકોએ કે ટકો તિરુપતિ જઈને ત્યારે કરાય, જ્યાં ત્યાં ટકા કરવા ન બેસી જવાય. ગુજરાતીઓ ખાસ ધ્યાન રાખવાનું છે. મને ખબર છે ઘણા લોકો ગુજરાતીને ગાડર જેવા ગણે. ગાડર ગમે ત્યાં ઊન ઉતારે, ગાડરની ઊન હોય ને ગમે ત્યાં ઊન ઉતારે. તેથી ખૂબ મારા હૃદયથી મારી પ્રાર્થના છે મારા ગુજરાતી ભાઈઓ બહેનોને. ઘણા ગુજરાતીઓ હરિદ્વારમાં જઈને, કોઈ તીર્થમાં જઈને પોતાના બાપના નામનો ઓરડો બનાવે, પોતાના બાપને માને નામની તકતી લગાવી જોઈએ, વિરોધ નથી. પણ એ આશ્રમમાં જઈને તમે તમારા બાપના નામનો ઓરડો બનાવ્યો, પુણ્ય મળે કે ન મળે ખબર નથી. પણ તમારા ગામની અંદર તમારા ગામનું કર્મકાંડ કરતો બ્રાહ્મણ, રામજી મંદિરનો પૂજારી, શિવાલયનો પૂજારી, એને એક ઓરડો બનાવી દો ને તો તમને હૃદયથી આશીર્વાદ આપશે ભાઈ. તમારા ગામમાં કોઈ નાનો માણસ હોય, એને રહેવા ઝૂંપડો ન હોય, તેને નાનકડો રૂમ બનાવી દો, એ તમને આશીર્વાદ આપશે. ભગવાનની જેમ તમારી પૂજા કરશે કે આ મારા ઉપર છત નહીં હતી, રહેવા માટે ઝૂંપડું નહીં હતું, આ માણસે મને સુંદર એક રૂમ બનાવી દીધો, કેવા શાંતિથી અમે રહીએ છીએ. તમારા ગામનો રામજી મંદિરનો પૂજારી, શિવાલયનો પૂજારી, ગામનો કર્મકાંડ કરતો બ્રાહ્મણ હોય, એના દીકરા દીકરીઓ ભણતા હોય, તેને મદદ કરીએ, એ આશીર્વાદ છે. તેની દીકરીના લગ્ન હોય, દીકરાના લગ્ન હોય, સહાય કરીએ, એ આશીર્વાદ છે. તેથી ગુજરાતીમાં કહું તો જાપે ઝાલકું નાખવાની જરૂર નથી. પોતાના ગામનું ધ્યાન રાખો એવી પ્રાર્થના છે. પોતાના વતનને સંભાળો, પોતાના ઘરને સંભાળો, પોતાની બેન બેટીઓને સંભાળો, પોતાની બેન બેટીઓને સહકાર આપો, એને સહકાર આપો, સાથ આપો. તેથી ગુજરાતીઓ થોડુંક સાવધાન રહેવાની જરૂર છે. અમારે મહાત્માઓને સમાજની અંદર જેના ગુજરાતી ચેલા બહુ હોય ને, એ મહાત્માનું બહુ સન્માન હોય, એની પાસે ગુજરાતી ચેલાઓ છે બધા. અને બધી જગ્યાએથી ગુજરાતીઓને કાઢી લેવામાં હોય ને તો કાંઈ ન રહે. અને ભારતમાં જીવવા જેવો કોઈ પ્રાંત હોય ને તો આપણું ગુજરાત છે. એક એક રાજ્યમાં મેં કથા કરી છે, એક એક રાજ્ય, ભારતનું કોઈ રાજ્ય છોડ્યું નથી. પણ ગુજરાતમાં જે વ્યવસ્થા, ગુજરાતમાં જે સુવિધા, ગુજરાતની જે સમજણ, એ દુનિયામાં કોઈ જગ્યાએ આપણને જોવા ન મળે. આ તો ન કરે નારાયણ ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે ન થાય. પણ જો ગુજરાત સ્વતંત્ર દેશ હોય ને તો અમેરિકા વાળાએ લાઈનમાં ઉભું રહેવું પડે ગુજરાતમાં આવવા માટે. એ આપણું એ આપણું ગુજરાત છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત. તેથી બહુ જ વહાલા ભાઈઓ બહેનોને પ્રાર્થના છે, કોઈ જ ચમત્કારોની દુનિયામાં જવાની જરૂર નથી. શરીરમાં કે પીડા હોય તો સારા વૈદ્ય પાસે જાઓ, સારા ડૉક્ટર પાસે જાઓ. બિઝનેસ સરખો ચાલતો ન તો બિઝનેસ મોટિવેશન કરો આવે, એની પાસે જાઓ કે હું આ બિઝનેસ કરું છું ભાઈ, મને આમાં કંઈ તકલીફ છે, આમાં કંઈ સફળતા નથી મળતી, આપ મને જરા પોઈન્ટ આપો, જરા સમજાવો જરા. દરેકના નિષ્ણાંત હોય છે. પૂજાપાઠનો કોઈ પ્રશ્ન હોય તો કર્મકાંડ કરનારા, પૂજાપાઠ કરનારા આચાર્યો પાસે જવામાં આવે. શાસ્ત્રનો કોઈ પ્રશ્ન હોય તો શાસ્ત્રને નિષ્ણાંત માણસો પાસે જવામાં આવે. શરીરમાં કંઈ તકલીફ હોય તો ડૉક્ટરો પાસે જવામાં આવે, વૈદ્યો પાસે જવામાં આવે. તમે જે પ્રકારનો બિઝનેસ કરો છો, બિઝનેસમાં રૂકાવટ આવતી હોય તો એ બિઝનેસના નિષ્ણાંત હોય છે. તેના મોટિવેશન કરો, તેના સલાહ કરનારા
એક એક મિનિટના પૈસા લે, કલાકના નહીં. તમારે સ્વિચ કરીને જવાનું, જેટલી મિનિટ થાય એટલા પૈસા તમારે આપવા પડે. ઓફિસમાંથી બહાર નીકળો એટલે અત્યારે તમારે બિલ ચૂકવવું પડે તેનું. અને એવા નિષ્ણાંત હોય છે, પરફેક્ટ નિષ્ણાંત હોય છે. જે ક્ષેત્રમાં તમે એ ક્ષેત્રના એકદમ એકદમ ડીપમાં નિષ્ણાંત હોય લોકો. ચમત્કારથી ન કાંઈ દુનિયામાં થઈ શકે, સમજણથી થઈ શકે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ નેતિ નેતિ. આપણે ગાઈએ ને ગુજરાતી લોકો, આપણે શિવ સ્તુતિમાં આ જાણીતી પંક્તિ છે ને, ભગવાન ક્યાં છે? મારું ચિતડું ત્યાં જાવા છે. કોઈ રૂપ નહીં, કોઈ રંગ નહીં, કોઈ આકાર નહીં. નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર. કોઈ છે? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. કોણ છે ખબર નથી. કોણ છે તો કે ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. કોઈ છે? ગગનમાં તું, અગનમાં તું, આકાશમાં તું, પ્રકાશમાં તું, સરિતામાં, સાગરમાં, પેડમાં, પહાડમાં, જીવમાં, જંતુમાં, દાનવમાં, માનવમાં, બીજમાં, અંકુરમાં, છોડમાં, ફૂલમાં અને ફૂલની સુગંધમાં અને ફલોના રસમાં. जिधर देखो इधर तू ही जहां जहां नजर मारी भरे छे यादी भरी छे आपनी खूनीना खंजरोમાં, પ્રિયાના ચુંબનોમાં, હરે હરે ગર્જનામાં રહ્યો પેંત ઊંચા ઉધૂર રંગવધુજી મહારાજ. પરસ્પર દેવો ભવ. તમારામાં જે છે જ મારામાં, મારામાં છે જ તમારામાં છે. એ નેતિ નેતિ છે. તેથી બહુ હૃદયની મારા ગુજરાતી ભાઈ બહેનોને પ્રાર્થના છે, કોઈ ચમત્કારોની દુનિયામાં નહીં જવાનું. આધુનિક યુગ, ટેકનોલોજીથી ભરેલો ભરપૂર યુગ. માણસો સમુદ્રના તળિયે પહોંચ્યા, આકાશનો અંત લેવા પહોંચ્યા. કેટલી ખોજ થઈ રહી છે ને આપણે હજી દોરા ધાગામાં પડ્યા છે. છોકરો બીમાર પડે, નજર ઉતાર નાખો. ભલે શ્રદ્ધાનો વિષય છે. એક વાત કહું, ભગવાનને માનતા એ જ કરે જેને ભગવાન ઉપર ભરોસો નથી. જેને પોતાની પ્રાર્થના પર ભરોસો હોય ને એ કોઈ ભગવાનને માનતા ન કરે. ભગવાનની સાથે માનતા કરે, હનુમાનજી મહારાજ આ મારું કામ કરી દેજે, હું તને શરીફળ વધારી નાખીશ. પછી હનુમાનજી કામ કરે તો શરીફળ વધારવાનું, ન કરે તો પછી નહીં વધારવાનું. એ આપણે બધા છે. એ માતાજી હું તને 2 દીવા કરી નાખી, અમારું કામ કરી નાખજે. કામ ન થાય તો પછી માતાજીને 2 દીવા નહીં કરવાના. આપણે તો કેવા ડાયા માણસો આપણે. કોણ ભગવાન, કોણ ઈશ્વર, કોણ કોણ પરમાત્મા છે. તેથી આપણે રોજ ગાઈએ છીએ ને, નીતિ નેતિ જા વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા છે. સારા જગમાં છે તું વસુ, તારામાં શક્તિ આપો. દયા કરી શિવદર શંભો શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ આપો. દયા કરી શિવધર
ઘરમાં ગવાય, સૌને મુખપાઠ, સૌને કંઠસ્થ. મહાદેવની સ્તુતિ છે. કોઈ પણ દેશમાં ગુજરાતીઓ વસતો હોય એમના શંભુ શરણ કંઠસ્થ હોય. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. આ પ્રશ્ન ભગવાન નથી કર્યો, કવિએ પોતાની જાતને પ્રશ્ન કર્યો છે. મને ખબર જ છે હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું, તો પણ ઉદાસીન શા માટે હું રહું છું? આપણા માટે પ્રશ્ન છે. શા માટે ઉદાસીનતા? શા માટે નિરાશા? થોડું કોઈ અપમાન કરી નાખ્યું, નિરાશા. થોડી આપણા માટે કોઈ નિંદા કરી નાખી, નિરાશા. થોડો પરાજય મળ્યો, નિરાશા. થોડું ધાર્યું કામ ન થયું, નિરાશા. સફળતા ન મળી, નિરાશા. શા માટે? આપણી પોતાની જાતને પ્રશ્નો છે આ બધા. આપ સૌ બોલી શકો છો સાથે સાથે. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી. થાક્યો મતી રે મતી, મળતું નથી સમજણ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ આપો. દયા કરી શિવ દર્શન આપો. ગગનમાં તું, અગનમાં તું, આકાશમાં તું, પ્રકાશમાં તું, સરિતામાં તું, સાગરમાં તું, પેડમાં તું, પહાડમાં તું, જળમાં તું, ચેતનમાં તું, દેવમાં તું, દાનવમાં તું, કીડીમાં તું, કુંજરમાં તું. ભગવાન એવી દ્રષ્ટિ આપ કે અમે તને દરેક જગ્યાએ જોઈ શકીએ. પહાડોમાં પણ તને જોઈ શકીએ અને પહાડોની કંદરામાં પણ તને જોઈ શકીએ, મૂર્તિમાં પણ જોઈ શકીએ, પૂજાની સામગ્રીમાં પણ જોઈ શકીએ, ફૂલોમાં પણ જોઈ શકીએ અને ફૂલોની મહેકમાં પણ અમે જોઈ શકીએ તને. એવી તુમને દ્રષ્ટિ આપ ભગવાન. પૂરા વિશાળ વિશ્વની અંદર અમે ભગવાન તને જોઈ શકીએ. ભગવાનને જોવા માટે દ્રષ્ટિની જરૂર છે. તેથી આપણે ગાઈએ ને આ સ્તુતિની અંદર શું કહીએ? આપો દ્રષ્ટિમાં તેજ સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો.
હરિ વસો શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. ભગવાનને કહેવાનું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું કે ન દેખું, પણ એટલું કહેવાનું ભગવાન મારા બાપામાં શિવરૂપ દેખું, મારી માની અંદર હું શિવરૂપ દેખું, મારા ભાઈમાં શિવરૂપ દેખું, મારી બહેનોમાં શિવરૂપ દેખું, મારા પરિવારજનોમાં શિવરૂપ દેખું. આખી દુનિયામાં તો શિવરૂપ દેખું ન દેખું, લેકિન મારા માતા પિતામાં મને શિવરૂપ દેખાય. અને બહેનોએ ગાવાનું મારી સાસુમાં તું, મારા સસરામાં તું. મારી સાસુમાં પણ ભગવાન હું તને જોઉં, મારા સસરામાં પણ ભગવાન હું તને જોઉં. जिधर देखो इधर तू ही तू. પૂરા વિશ્વમાં તો ઈશ્વરને જોઈ શકે કે ન જોઈ શકે, પણ આપણા પરિવારજનોમાં ભગવાનને જો જોવા લાગીએ ને તો પરિવારોના કલેશ દૂર થઈ જાય, પરિવારના કંકાસ કજ્જા દૂર થઈ જાય, મારું તારું કરવાનું બંધ થઈ જાય. અજ્ઞાને ક્યાં ફલ કો પાવે, તેરી મેરી મેં જન્મ ગમાવે. મારી તારી કરવામાં કેટલું મૂલ્યવાન જીવન આપણો હાથમાંથી જતું રહે છે, ખબર પણ નથી રહેતી ભાઈ. સૌને ખબર છે એકલા જ આવ્યા મનવા એકલા જવાના, કોણ સાથે કોણ સંગાતે. ઘણી વાર તો એ પ્રશ્ન થાય કે આ લોકો ગુજરી જાય ત્યારે આમ કચકાઈ બાંધીને શા માટે લીધા, ઉતરીને ભાગી જવાનું એક આવે. પણ કેવી દુનિયાની રસમ તમે જોવો તો ખરા, આમ ખેંચીને બાંધતા હોય. પેલા તો પગના અંગૂઠા બાંધી હમાયથી ઊભો ન થઈ ગયા. આ જિંદગીની રીત છે. અનેકના જાતા જોયા છે, અનેક જઈ રહ્યા છે, તો પણ આપણા જીવનથી આપણે વાકેફ નથી. આપણને એવું છે કે આપણે તો અમરત્વને પ્રાપ્ત કરીને આવ્યા છે, જે રીતે જઈ રહ્યા છે એ રીતે આપણે જવાનું. આ બહુ જાણીતી પંક્તિ છે, એકલા જ આવ્યા મનવા સત્યમ ન સંશય, કાંઈ લઈ જવાના નથી. તેથી જેટલા થાય એટલા પરોપકાર હિતકારક. ભલે તમે બટુક ભોજન ન કરાવો, બાલિકા ભોજન ન કરાવો, બ્રહ્મ ભોજન ન કરાવો, સંત ભોજન ન કરાવો, પરંતુ તમારી ફેક્ટરીમાં, તમારા કાર્યક્ષેત્રમાં જે માણસો કામ કરતા હોય એને ભોજન કરાવો ને તો પણ બ્રહ્મ ભોજન કરાવવાનું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. તમારી સાથે જે રહેનારા માણસો હોય એને રાજી રાખો, તમારી સાથે રહેનારા માણસો એને તૃપ્ત રાખો. અનેક એવા ફેક્ટરીના માલિકને હું ઓળખું છું, એ લોકો એની ભેગા કામ કરનારા માણસોને ઘરેથી ટિફિન નથી લાવવા દેતા. કોઈ ઘરેથી ટિફિન નહીં લાવવાનું. ઓફિસમાં આવે, હાજરી લગાવે અને ફોર્મ ભરી દેવાનું, તાર બપોર શું ખાવું છે, લખી નાખે આ મારે બપોરે ખાવું છે. બપોરે એના નંબર ઉપર, એના ટેબલ ઉપર એ વસ્તુ હોય. તમારી સાથે જોડાનારા માણસો, તમારી સાથે કામ કરનારા માણસો. અને બહુ એક હૃદયથી કહું છું, તમારી સાથે કોઈ મજૂરી કરતો માણસ હોય તો એના શરીરનો પસીનો છુકાય ને એ પહેલાં તેને મજૂરી આપી દેજો, તેવી હૃદયની પ્રાર્થના છે. એ દાન કર્યા બરાબરનું પુણ્ય મળે છે. નાના માણસને ધક્કા ન ખવડાવાય, તેને સમયસર તેની મજૂરી આપી દો. તમે જો તમારા કાર્યક્ષેત્રની અંદર 200 માણસોને મજૂરીએ રાખતા હોય તો 200 માણસોના તમે ઘર ચલાવો છો, તમે તેના પરિવાર ચલાવો છો. એ કઈ ઓછું પુણ્ય નથી. મોટા મોટા ઉદ્યોગપતિઓ હંમેશા અંદાજ કરતા હોય કે 1000 માણસને રોજીરોટી આપું છું, મારો ટાર્ગેટ છે 5000 માણસોને મારે રોજીરોટી આપવી છે. એને કોઈ કમી નથી ઉદ્યોગપતિને, એની પેઢીઓ બેઠી ખાય તો ખાલી ન થાય એટલું તેની પાસે બધું છે. પણ શા માટે ઉદ્યોગ કરે, શા માટે વ્યવસાય કરે છે? કે વધારેમાં વધારે લોકોને રોજીરોટી મળે, તેના ઘર ચાલે. તેથી જીવનની વાસ્તવિકતાનો સ્વીકારવાનો પ્રયાસ કરો. ભગવાને સામર્થ્ય આપ્યું હોય
એ સામર્થ્યનો સૌની સાથે વહેંચીએ આપણે. સુખ વહેંચવાથી વધે જ, દુઃખ પણ વહેંચવાથી વધે. દુઃખ આવે ત્યારે એકાંતમાં, સુખ આવે ત્યારે સબની સાથે. અને આ જગ પ્રસિદ્ધ પંક્તિ છે. હું તમને ડરાવતો નથી, પણ જગાડવાનું કામ જરૂર કરું છું. એકલા જ આજા મનવા, એકલા જવાના, એકદમ સત્ય છે. સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. પ્રેમ અને લાગણીથી જીવનને આપણે સુંદર શણગારીએ. જીવન માર્ગમાં જે મળે છે તેની સાથે હેત, પ્રેમ, લાગણી અને માન સન્માન ભરેલો વ્યવહાર કરીએ. આપણો યોગ્ય આહાર આરોગ્ય આપે છે, યોગ્ય વ્યવહાર એ કાર્યક્ષેત્રમાં સફળતા આપે છે. તેથી વ્યવહારની સુંદરતા એ આપણી સફળતા છે. આહારની દિવ્યતા એ આપણું આરોગ્ય છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ જાણતો નથી આ તત્વ કોણ છે, ક્યાં છે, કેવો છે. તવેશ્વર્યમ યદ જગદુદય રક્ષ પ્રલય કૃત, જગતનું સર્જન કરનારો છે. તવેશ્વર્યમ યત જગદુદય રક્ષ પ્રલય કૃત ત્રિવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ વિનાશુ તનુષુ. ત્રિવસ્તુ ત્રિવેદ નિરંતર એની ખોજ કરવા માટે વ્યસ્ત રહે છે, કાર્યરત રહે છે. પણ દુનિયાના અનેક એવા માણસો છે, અભવ્યાનામ અસ્મિન રમણીયામ રમણી વિહંતુમ વ્યાકરોષિ વિદત ઇહે કે જડતીય. જડ બુદ્ધિ વાળા માણસો આ તત્વને માનવા માટે તૈયાર નથી. ભલે આપણે રામ કૃષ્ણ આપણા ભગવાન છે જ, બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન છે, પણ ત્યાં જો આપણું મન ન ઠરે તો એટલું તો યાદ રાખવું, પૂરા વિશ્વનું સર્જન કરનારો કોઈ તો છે. એ તો સત્ય છે. તેથી આ પુષ્પદંત બોલ્યા છે, તવેશ્વર્યમ યતજ જગદોદય રક્ષા પ્રલય કૃત ત્રિવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ વિનાશુ તનુષુ અભવ્યાનામસ્મિ વરદ રમણીય રમણી વિહંતુમ વ્યાક્રોશી વિદધત ઇહે કે જડતીય વિદધત ઇહે કે જડતીય. જડ બુદ્ધિ વાળા માણસો આ તત્વને સ્વીકારવા માટે તૈયાર નથી. જે ભાવહીન છે, જે શ્રદ્ધાવિહીન લોકો છે, ઈશ્વર પ્રત્યે તર્ક કરે છે. ભગવાન છે તો ક્યાં છે, ભગવાન છે તો કેવો છે, રમણીય વાતો કરે. આપણા ભારત દેશમાં અનઈશ્વરવાદી એક પરંપરા છે. એ લોકો ઈશ્વર નથી માનતા. આપણા જે ભગવાન છે તેમનો તિરસ્કાર કરે છે, મંદિરો પ્રત્યે દુરાગ્રહ કરે છે, તિરસ્કાર ભરેલો ભાવ કરે છે. એવા પ્રવચનો કરે છે કે થોડી વાર આપણે સાંભળીએ તો આપણે પણ એવું લાગવા લાગે કે આ લોકો જે કહે ખરેખર સાચી વાત છે, ભગવાન નથી એવું આપણે પણ ભાસ થવા લાગે. આપણે છીએ તો આપણો પિતા તો હોય જ ને. આપણા પિતા છે તો એમના પિતા પણ હોઈ શકે, સીધી જ વાત છે. પહેલો પિતા એ આપણો પરમેશ્વર. કેવો તર્ક કર, કિમિહ કિંકા હે, કેવો છે, કેવી કાયા છે, ક્યાં બેઠો છે, ક્યાં ઉપાદાન વડે જગતનું નિર્માણ કર્યું છે. ભગવાન છે તો ક્યાં છે, કેવો છે, એના રૂપ કેવા, તેના રંગ ક્યાં છે, કેમાં ધારો ધાતા સૃજિત કેમ ઉપાદાન એટલા ઉપાદાન વડે જગતને નિર્માણ કર્યું છે. ભગવાન છે તો ક્યાં છે, ભગવાન છે તો કેવો છે. આવા તર્ક કુતર્ક કરે છે
કિમિહ કિંકાય સખલો કિમુપાય ત્રિભુવનમ કિમાધારો દાતા સૃજતિ કિમુપાદાનૈતે ચ. અરે ભાઈ, તારી આંખ દ્વારા એટલું સુંદર તું જગતને જોઈ રહ્યો છો, તો જગતને સર્જન કરનારું કોઈ તો હોય ને. અનઈશ્વરવાદી આપણા સનાતન ધર્મને એક તરફથી ખતરો નથી, ચારો તરફથી સનાતન ધર્મ ખતરામાં છે. એમાં આપણે સનાતન તરીકે રહેવાનું છે. બ્રહ્મા નારદને કહે, નારદ, આપણી આંખો દ્વારા જે અત્યારે જોઈએ છે કુછ ભી નહીં. નારદે પૂછ્યું, બ્રહ્માજી શું હતું, શું હતું, કોણ હતું, મને ખબર નથી. કોઈ હતું એ મને ભરોસો છે, એ મને વિશ્વાસ છે. સ્વયંભૂ પ્રકાશિત, જેને નિરાકાર કહે છે, ગુણરૂપ રંગ નહીં એસા હે ઠિકાના, જેને આપણે આદિ શિવ કહીએ છીએ, આદ્ય શક્તિ કહીએ છીએ, એ નિરાકારમાં તે શિવ અને શક્તિનું પ્રાગટ્ય થયું નારદ. અને સ્વયંભૂ પ્રકાશિત, કોઈના પ્રકાશથી પ્રકાશિત નહીં, સ્વયંભૂ પ્રકાશિત. આપણી આંખો દ્વારા જે તમે જોવો છો નારદજી, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારા, નક્ષત્ર, કુછ ભી નહીં, ઘનઘોર અંધકાર. અને એ નારદ, ઘનઘોર અંધકારની અંદર એક પરમપિતા પરમાત્મા, જેમને શિવ કહીએ છીએ, જેમને શક્તિ કહી, પુરુષ અને પ્રકૃતિ છે, જેને આદિ શિવ અને આદ્ય શક્તિ કહેવાય છે. નારદે કહ્યું કે હે બ્રહ્માજી, જેને તમે આદિ શિવ કહો છો, એ શિવજીનું રૂપ કેવું હતું? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે નારદ, એ આદિ શિવનું રૂપ એક ચિત્ર વિચિત્ર રૂપ હતું, જેની કલ્પના હું કરી છે. કેવું રૂપ? તો કે શિષ્ય મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવકર પ્રસન્નાત્મા દશ બાહુ ત્રિધૂ, આવું એક રૂપ હતું. જે આપણે ભગવાન શિવજીના રૂપનું વર્ણન કરીએ છીએ. ભગવાન શિવ કેવા છે? શિષ્ય મંદાકિની ધારી જટા છે, જટામાં ગંગા વહે છે. મંદાકિની ધારી ભાલચંદ્ર, ભાલમાં ચંદ્ર છે. ત્રિનેત્રધારી છે ભગવાન શિવ. 5 મુખવાળા મહાદેવ છે. પ્રસન્ન મુખ મુદ્રા જેને છે, જેમને ત્રિશુલ ડમરું ધારણ કરેલા છે, આવા ભગવાન શિવ છે, ભગવાન મહાદેવ છે. ભગવાન શિવજીનું રૂપ કેવું છે? ભગવાન શિવજીનું રૂપ, સ્વરૂપ અને સ્વીકાર બધાથી જુદો છે. એક ભગવાન મહાદેવની વંદના છે, જેની અંદર ભગવાન મહાદેવના 5 મુખનું